फर्स्ट प्रायोरिटी ये है कि जो हमारी जनरेशन है जिस पे हमारा भविष्य टिका हो उसको हम अच्छे से ग्रो करें और इसके लिए हमको चाइल्ड साइकोलॉजी बहुत हेल्प करेगी। કોઈને પણ સમજવા માટેનું જ્ઞાન એટલે સાયકોલોજી। તો આપણા રોજિંદા જીવનમાં સાયકોલોજી બધે જ છે, સવારથી ઉઠીને રાત્રે સૂતા સુધી। પોતાની માનસિક શાંતિ કેવી રીતે જાળવવી, પોતાનો સ્ટ્રેસ કેવી રીતે મેનેજ કરવો, એના પર અમે આ 2 દિવસની ટ્રેનિંગ કરી છે। બાળકને કીધા વગર બાળકની વાત સમજવી હોય તો પેરેન્ટ્સને કઈ કઈ ટિપ્સ ધ્યાનમાં રાખવી પડે? આજે નાલંદા વિદ્યાલયમાં સાયકોલોજીને લઈને કંઈક મસ્ત મજાનું અરેન્જમેન્ટ થયું છે। જેમને સાયકોલોજીનું જ્ઞાન છે એ મેડમ આપણી સાથે જોડાયેલા છે અને જેમને આખું અરેન્જમેન્ટ કર્યું હતું એ મેડમ પણ આપણી સાથે જોડાયેલા છે। તો સિમ્પલ વર્ડમાં એક શબ્દ કહું ને તો કોઈ પણ વ્યક્તિને સમજવા માટે સાયકોલોજી જે છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવતું હોય છે। હવે એના વિશે વધુ માહિતી આપવા માટે આપનું સ્વાગત છે આરબી ન્યૂઝની અંદર। તમારું નામ કહેજો અને સાયકોલોજી ઘણા વ્યક્તિને નથી ખબર હોતી કે સાયકોલોજી એટલે થાય શું અને આપણી લાઈફમાં સાયકોલોજીનો રોલ શું છે એના વિશે થોડીક માહિતી આપણી જનતાને આપો। ચોક્કસ। મારું નામ રૂપાંગી શાહ છે, હું એક ક્લિનિકલ સાયકોલોજિસ્ટ છું અને અમદાવાદમાં મારું ક્લિનિક છે પાલડી વિસ્તારમાં, આરંભ મેન્ટલ વેલનેસ। અને તમે એક સરસ શબ્દ વાપર્યો કે કોઈને પણ સમજવા માટેનું જ્ઞાન એટલે સાયકોલોજી। તો આપણા રોજિંદા જીવનમાં સાયકોલોજી બધે જ છે, સવારથી ઉઠીને રાત્રે સૂતા સુધી। ઉઠીને મૂડ ફ્રેશ જો નથી, કામમાં થાકી બહુ જવાય છે, મન નથી લાગતું, ઊંઘ નથી આવતી, પતિ પત્નીના ઝઘડા થાય છે, છોકરાઓ પર ગુસ્સે થઈ જવાય છે, મોબાઈલ નથી છૂટતો, આ દરેક વસ્તુનું સોલ્યુશન કોણ આપે? સાયકોલોજીસ્ટ, હે ને? એટલે આ હોય સાયકોલોજી, દરેક જગ્યાએ છે, સંબંધો હોય, વર્તન હોય, વાણી હોય, વિચાર હોય, એ બધાનું સમાગમ અને એ બધાને લઈને કેવી રીતે બેટર જીવવું, બેટર આગળ વધવું, એનું વિજ્ઞાન, એનું ભણતર એટલે સાયકોલોજી। એટલે આપણે એમ કહી શકીએ કે બે વ્યક્તિ હોય, એ પતિ પત્ની હોય, ભાઈ બહેન હોય, બે ફ્રેન્ડ હોય કે કોઈ પણ હોય, બંનેને એકબીજાને સમજવું હોય તો એમની વચ્ચે સાયકોલોજી ખૂબ જ રોલ પ્લે કરે છે મોટો, બરાબર? અને આજે નાલંદા વિદ્યાલયની અંદર આનું આયોજન થયું છે। તો મારા ખ્યાલ મુજબ શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ બંને વચ્ચે પણ સાયકોલોજીનો સંબંધ, તો તમે કીધું દરેક વ્યક્તિ વચ્ચે હોય, તો એ બંને વચ્ચે સાયકોલોજીનો સંબંધ કઈ રીતે કામ કરે છે અને શિક્ષકો માટે સાયકોલોજીને સમજવું એ કેમ મહત્વનું છે એના વિશે। શિક્ષકો આપણા સમાજના ઘડતરમાં પાયાની ભૂમિકા ભજવે છે। હું તમે અહીંયા બેઠા છીએ આજે જે છીએ આપણા શિક્ષકોના લીધે છીએ। તો નાનપણથી જ્યારે બાળક ઘણો દિવસનો 6-7 કલાક સ્કૂલમાં વિતાવે છે તો બાળક કેમ મિસબિહેવ કરે છે થી લઈને આ બાળકને કેમ ગુસ્સો આવે છે, આ કેમ રૂડ બિહેવ કરે છે, એ બધું જો શિક્ષક પકડી લે, સમજી શકે તો શિક્ષક બાળકને બેટર રીતે વાળી શકે। બીજું, બાળકો સાથે કામ કરવું અઘરું હોય છે। આજકાલના જેન ઝી ના બાળકો તો કંઈક અલગ જ છે, તો એમને સમજવા, એમની સાયકોલોજી સમજવા, એમનું મોબાઈલનું વળગણ છોડાવવા કે પછી એમનું રૂડ બિહેવિયર સુધારવા, એ બધા માટે કઈ સાયકોલોજીકલ મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી એ ટીચર માટે જાણવી જરૂરી છે। એન્ડ એટ ધ સેમ ટાઈમ આટલા 30ના બાળકોને સાચું, આપણે કહીએ ને શાક માર્કેટ જેવું વાતાવરણ હોય, એને સાચવવા માટે પોતાની માનસિક શાંતિ કેવી રીતે જાળવવી, પોતાનો સ્ટ્રેસ કેવી રીતે મેનેજ કરવો, એના પર અમે આ 2 દિવસની ટ્રેનિંગ કરી છે। ડિટેલમાં સમજ્યું અને બધા ટીચર્સે જાતે એ બધી એક્સરસાઇઝ કરી અને વિચાર્યું કે ઓકે આ બધા પ્રોબ્લેમો એમના ક્લાસરૂમમાં એમના બાળકો સાથે કેવી રીતે ડીલ કરશે। ઓકે, બે વ્યક્તિ હોય એને સમજવું હોય, બરાબર? તો જનરલી કયા મુદ્દા ધ્યાનમાં રાખવા? બરાબર, ધારો કે પતિ પત્ની છે તો સાંજે પતિ ઘરે આવે ને ગુસ્સે બહુ થતો હોય છે પત્ની ઉપર, કેમ કે એને કામમાં કાંઈક એવો લોચો પડ્યો હોય દિવસનો, તો પત્ની કઈ રીતે સમજી શકે કે આમને કેમાં જાય, ગુસ્સામાં જાય, એના વિશે થોડુંક જ્ઞાન આપો। જો સાયકોલોજીમાં એક વસ્તુ કહું, લોકોને એવું લાગે કે સાયકોલોજીસ્ટ છે, મને જોઈને મારા મગજમાં શું ચાલે છે વાંચી આપશે, એવું કાંઈ ના હોય। બરાબર, સેમ કોઈ આવ્યું, ગુસ્સે થઈને આવ્યું તો આપણે જાતે ગેસ ના કરી શકીએ, અઝ્યુમ ના કરી શકીએ શું હશે, આમ હશે, તેમ હશે। તો સૌથી મોટી વસ્તુ તમે કીધું, બે વ્યક્તિ એકબીજાને સમજે એના માટે પહેલો સ્ટેપ હોય એકબીજાને સાંભળો, લિસનિંગ, હે ને? તો પૂછો શું થયું, આજે ગુસ્સે લાગો છો, કંઈ થયું? તો એકબીજાની લાગણીને પકડો, હાવભાવ પરથી, બોડી લેંગ્વેજ પરથી લાગણીને પકડો, સાંભળો, પૂછો, સમજો અને એ થોડો સમય એક સ્પેસ આપો તાકી એ ગુસ્સો શમી જાય, પછી કે લાય ચલ હવે વાત કરીએ। तो સાંભળવું, સમજવું બહુ જરૂરી છે। मैं खास आपसे पूछना चाहता हूँ
कि ये 2 दिन का जो पूरा का पूरा कार्यक्रम है हमारा, उसमें कितने शिक्षक जो है, कितने टीचर्स है, उन्होंने भाग लिया और आपको कैसा लगा ये कार्यक्रम आपका हुआ, उसके बारे में थोड़ा नॉलेज आप दीजिए। इसका जो मेन मोटो है, आप सब जानते ही हैं नालंदा परिवार के बारे में कि नालंदा परिवार की जो हमारे रेस्पेक्टेड पांचोटिया सर हैं, उन्होंने जो नींव रखी, उसका मेन जो मोटो था वो यही था कि शिक्षा दी जाए बच्चों को संस्कार के साथ। अब बात आती है संस्कार की, तो जो हम आजकल का देख रहे हैं सिनेरियो, उसमें संस्कार हमें ढूंढने से बड़ी मुश्किल से मिलते हैं। और हम जानते हैं कि बच्चा हमारा देश का भविष्य है, जानते हैं, मानते भी हैं, युवा धन है। अगर हमने इसकी परवरिश सही तरीके से नहीं की, इसको जो चाहिए, इसको जो संस्कार चाहिए, अगर हमने इसको नहीं दिए, तो फिर हम कैसे कंप्लेन करेंगे कि आज की पीढ़ी ऐसी है, आज की पीढ़ी ऐसी है। तो पहले हमें ये सोचना पड़ेगा कि हमारा पार्ट क्या है, हमारा क्या कंट्रीब्यूशन है, तब हम बच्चे से एक्सपेक्ट करेंगे, तब हम हमारी युवा पीढ़ी से एक्सपेक्ट करेंगे। तो इसी के संदर्भ में कहेंगे कि जैसे छोटा बच्चा है, सबसे पहले किड्स सेक्शन में आता है, प्री स्कूल में आता है, तो पेरेंट्स के पास रहेगा और प्री स्कूल में रहेगा, तो हमारी जिम्मेदारी ज़्यादा है। हमें ही अगर हमने जब बीज को प्रॉपर हमने उसको पौधा बनने में हेल्प नहीं करी, तो हम कैसे उससे ये फल की एक्सपेक्टेशन कैसे करेंगे कि वो अच्छी तरह से सोसाइटी को अपना योगदान दे। पहले हमारा काम है कि हम बच्चे के डेवलपमेंट, ओवरऑल डेवलपमेंट में उसका योगदान दें। बच्चे की नीड्स को समझे बिना, है ना, हम बच्चे को थोप नहीं सकते। हाँ वही ना, आजकल के पेरेंट्स ऐसे हो गए मैडम कि तुझे ये करना है, हाँ, तुझे वो करना है, ये नहीं पूछ रहे कि तुम्हें क्या करना है, ऐसा बता रहे। बच्चे की साइकोलॉजी समझनी चाहिए। बच्चे को नींद आ रही है और आप कह रहे नहीं तुम पढ़ने बैठो, कैसे पढ़ेगा? इवन देन चलो पढ़ने बैठो तो किसी का इंटरेस्टिंग सब्जेक्ट नहीं होता, लेकिन आप देखिए बच्चे को नींद आ रही है, उठा के ले आएंगे गैस के सामने, चलो गाना गाओ, चलो पोएम सुनाओ। तो बच्चे की साइकोलॉजी भी समझो, फिर बच्चा तो इरिटेट होगा। तो एक जरिया बन गए हैं बच्चे उनका गुस्सा शांत करने का। ऐसा बोलते हैं कि कमजोर पे ही प्रहार होता है। तो हमारा जो मोटिव है ये है कि बच्चे भी समझें, बच्चे को तो हमको समझाना है, पर उसके लिए हमें पहले पेरेंट्स को समझाना पड़ेगा कि आप बच्चों को समझो, बच्चों की साइकोलॉजी को समझो, ताकि आप जैसा बच्चे को बनाना चाहते हैं। बच्चे हमारे यहाँ शिवाजी भी बनते हैं, बच्चे हमारे यहाँ विवेकानंद भी बनते हैं, है ना? सही है, ठीक है। तो ऐसा है, जो हम चाहें बच्चे को बना सकते हैं। कई साइकोलॉजिस्ट बोलते हैं कि मुझे एक बच्चा दे दीजिए और मैं लिख करके देता हूं कि इस बच्चे को आप जो बनाना चाहते हैं वो मैं बना दूंगा। तो हमने इसी चीज़ की हेल्प लेने के लिए मैडम को इनवाइट किया और हमने जो पेरेंट्स के लिए भी वर्कशॉप रखी, टीचर्स के लिए भी रखी, क्योंकि टीचर्स भी पेरेंट हैं और उनको बच्चों से भी डील करना है। બાળકને કીધા વગર બાળકની વાત સમજવી હોય તો પેરેન્ટ્સને કઈ કઈ ટિપ્સ ધ્યાનમાં રાખવી પડે? આપણા પેરેન્ટ્સ ઘણા બધા જોઈ રહ્યા છે તમને, તો 2 શબ્દ એમના માટે પણ. જી ચોક્કસ. પેરેન્ટિંગ એક આર્ટ અને સાયન્સ બંને છે, એક વિજ્ઞાન પણ છે, એક કળા પણ છે. તો અલગ અલગ ઉંમરના બાળક પ્રમાણે પેરેન્ટિંગ બદલાય. પ્રી સ્કૂલના બાળક માટેનું પેરેન્ટિંગ અલગ હોય, ટીનેજરમાં એ પેરેન્ટિંગ ન ચાલે, તો એ રીતે અલગ હોય. પણ બ્રોડ અમુક ટિપ્સ કહું તો એટલું સમજવું જરૂરી છે. નંબર 1, તમે પહેલાં એ સમજો કે તમે એઝ પેરેન્ટ્સ તમારા બાળકને શું પીરસી રહ્યા છો. સુખ સુવિધા સગવડ, મોબાઈલ, ટેબ્લેટ, સારી સ્કૂલ, પૈસા, કે પછી ઇક્વલી જોડે જોડે સારું જ્ઞાન, સારા સંસ્કાર અને સમય, ક્વોલિટી ટાઈમ. આનો મિનિંગ એવો નથી કે હું 10 કલાક બાળક જોડે જ રહું, બધો કામ ધંધો છોડી આખો દિવસ બાળક. ના, નંબર ઓફ કે ક્વોન્ટિટી ટાઈમ નહીં, ક્વોલિટી ટાઈમ. કે કેટલો સમય હું મારા બાળકને ઇન્સ્ટ્રક્શન આપ્યા વગર જમી લે, ફટાફટ સૂઈ જા, હોમવર્ક પતાવી દે, એની સાથે એ તો ઠીક છે, પણ એની જોડે જોડે કેટલો ટાઈમ હું મારા બાળક જોડે રમવામાં વિતાવું છું, કેટલો ટાઈમ હું મારા બાળક જોડે બાળક બનીને મસ્તી કરું છું. તો નંબર 1 ટાઈમ કેટલો વિતાવો છો. નંબર 2 તમે શું આપો છો બાળકને. નંબર 3 બાળક તો બાળક છે, એને નથી ખબર કે ભાઈ દાળ ખાવી જરૂરી છે, પિઝા ના ખવાય, એને નથી ખબર. પણ એને એ સમજાવવા શીખવાડવા માટે તમે કઈ ટેકનિક વાપરો છો. આ ટેકનિક વાપરો છો કે બાથરૂમમાં પૂરી દઈશ એ ટેકનિક વાપરો છો કે રાડા રાડ કરો છો, એ નક્કી કરશે કે તમારું બાળક આગળ જઈને કેવું બનશે. આપણને વર્ષોથી જનરેશનલી આપણે પણ એવું જ જોયું છે, એવું જ શીખ્યા છીએ
કે આવી રીતે જ મેળ પડે. પણ પેરેન્ટિંગનું વિજ્ઞાન એ કહે છે કે તમે મારીને સમજાવો વર્સિસ પ્રેમથી સમજાવો. મારીને સમજાવવાળું ઇન્સ્ટન્ટ ઇફેક્ટ આપશે, ચૂપ બેસી જશે. પ્રેમથી સમજાયેલું લાંબા ગાળે ચાલશે. તો તમે નક્કી કરો, તમારે તમારા બાળકને ઇન્સ્ટન્ટ સમજાવીને ચૂપ કરાવીને વાર્તા પૂરી કરવી છે કે ઇન ડેપ્થ એ વસ્તુ જાય, તો તમારે પેશન્સ રાખવો પડશે. એન્ડ દેટ ઇઝ ધ ફોર્થ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, પેશન્સ, જે અઘરું છે. અને એટલે જ ઇનફેક્ટ અમે પેરેન્ટિંગ ટીચર બંને પ્રોગ્રામમાં ખાસ કરીને એ લોકોના સ્ટ્રેસ મેનેજમેન્ટ પર કામ કર્યો. કારણ કે તમે ખાલી ગ્લાસમાંથી છે ને બીજાનો ગ્લાસ ના ભરી શકો. તો તમે પોતે પેરેન્ટ્સ તરીકે થાકેલા, કંટાળેલા, અકળાયેલા હોવ તો તમે શાંતિ ના જ રાખી શકો. પછી કાળ આવે, માતાજી આવે, તો એ પણ જરૂરી છે. એના માટે પણ સમય આપો. તમે ફક્ત મા બાપ નથી, પતિ પત્ની પણ છો, એક હ્યુમન પણ છો. તો તમે ઇન જનરલ ખુશ રહેશો ને તો તમે તમારા બાળકને ખુશ જ રાખશો. એન્ડ અલોંગ વિથ દેટ, જે મેં બધી રિલેશનશિપમાં કીધું, સેમ, સાંભળો, ઓબ્ઝર્વ કરો, સમજો. એને પૂછો, એને શું થયું બેટા, અત્યારે મૂડ ખરાબ રાખે, ગુસ્સો આવે છે, એટલે બધું ફેંકે છે, અકળાયેલો છું અંદરથી, એટલે કચકચ કરે છે. સારું, 2 મિનિટ ટાઈમ લે, બ્રીથ કર, શાંત થા, પછી આપણે વાત કરીએ. તો આપણે જેમ અડલ્ટ જોડે વાત કરીએ એમ બાળક જોડે કરી જ શકીએ છીએ. કોઈ જરૂર જ નથી એના પર દબાવ આપવાની. जनरली कॉमन सेंटेंस है हर बच्चे का, आप तो कुछ समझते नहीं हो, बात मत करो मुझसे. टीनेजर्स का आपको समझाने का, आपको बोलने का कोई फायदा ही नहीं है, आप कुछ समझते नहीं हो, आपसे बात करने का कोई मतलब नहीं है, आप मुझसे बात मत करो. तो उस समय एक पेरेंट परेशान हो जाता है कि मैंने अपना सारा टाइम, अपना मनी, सब कुछ मेरे बच्चे के लिए डिवोट कर रहा हूँ और मेरा बच्चा मुझसे ये बोल रहा है. तो पेरेंट इतना परेशान हो जाता है, उसके समझ नहीं आता वो क्या करे. और उसको, बच्चे को अपना बनाने के लिए वो गिफ्ट्स, मूवी, बाहर ले जाना, ये सब करना वो कर रहे हैं, लेकिन वो नहीं समझ रहे कि बच्चे के मन को समझना चाहिए. कि छोटे बच्चे को हार्डली वो पैदा होता है, बोर्न होता है बेबी का, उसके बाद से 2nd 3rd क्लास तक बच्चा आप पे डिपेंड रहता है. मम्मा मुझे होमवर्क करा दो, मम्मा मेरा प्रोजेक्ट कर दो, मम्मा आज ये, मम्मा वो. और तो उस समय मम्मा को टाइम नहीं होगा, मम्मा करियर बनाने में बिजी है, मम्मा को मीटिंग्स अटेंड करनी है, मम्मा को ये वो. लेकिन जब बच्चा अकेला रहना सीख जाता है, 5th के बाद उसके फ्रेंड सर्कल हो जाएगा, चीज़ें समझने लग जाएगा, उसकी डिपेंडेंसी जब कम हो जाएगी तो पेरेंट्स को ये बात बहुत परेशान करती है. बच्चा तो हमसे कनेक्टेड ही नहीं है, फिर तो वो बच्चा वो तो हमसे बात ही नहीं करता. तो जब बच्चे को चाहिए था कि पेरेंट्स बात करें, है ना, तब पेरेंट्स नहीं की, फिर हम बच्चे से कैसे एक्सपेक्ट करें. थैंक यू सो मच मैडम, हमारी जनता को साइकोलॉजी का इतना सारा ज्ञान देने के लिए. आपका भी प्रिंसिपल मैडम बहुत बहुत शुक्रिया हमारे साथ जुड़ने के लिए. તમારા લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો હતા અમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર, અને હું હતો તમારી સાથે વિશ્વ દેત્રોજા.